ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ડેપ્યુટી મેયરના વિસ્તાર સુભાનપુરામાં ભૂવો પડ્યો છે। ભૂવા પડ્યા બાદ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટનું નિવેદન। 1.5 મહિના પહેલા મનપાના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ધ્યાન ન આપતા આ ભૂવો પડી ગયો છે। કોન્ટ્રાક્ટરની સાથે અધિકારીએ પણ બેદરકારી દાખવી છે। કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। કોન્ટ્રાક્ટ પર રખાતી દયા ભાવનાઓ તેના નાગરિકો ભોગ બને છે તેવા નિવેદન આપ્યા છે। ધ્યાન દોર્યું હતું, જે તે વિસ્તારના લોકોએ મારું ધ્યાન દોરેલું અને મેં અધિકારીઓને બોલાવી, કોન્ટ્રાક્ટરને બોલાવીને સૂચના આપેલી કે ભાઈ ચોમાસું આવી રહ્યું છે અને આમાં કોઈ પણ કામગીરીમાં કચાશ થવી ના જોઈએ ને તાત્કાલિક અહીંયા પુરાણ વ્યવસ્થિત કરી એમાં પાણી છોડી અને આને વ્યવસ્થિત કામગીરી કરજો। પરંતુ અત્યારે જોઈ શકાય છે કે ત્યાં આગળ ભૂવા પડ્યા છે। આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવી છે અને એની જોડે જોડે અધિકારીઓએ પણ બેદરકારી રાખી છે। એ કામગીરી તાત્કાલિક ભૂવા પૂરવા માટે મેં સૂચના આપી છે અને જોડે જોડે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી અને એના પર કડકમાં કડક કાર્યવાહી થાય એવી સૂચના આપી છે।